અમિતેશ્વર મહાદેવના પટાંગણમાં છેલ્લા 15 વર્ષથી ગરબાનું આયોજન અનિમાબેન પરીખ અને નલિનભાઈ પરીખ કરે છે અને એમના સહકારથી આ બધું ગોઠવાય છે. નાના બાળકો 150 થી 200 આવે છે. બધી ગિફ્ટ ઘણી બધી મળે છે અને આ બેનો સહકાર એવો સરસ છે કે અમે સારી રીતે ગરબા કરી શકીએ છીએ. અમારી બહેનોને બહાર જવું પડતું નથી. અમિતેશ્વર મહાદેવ ના મંદિરમાં લગભગ 2007 થી ગરબા થાય છે અને અમે અમિતનગર મહિલા મંડળની બહેનો કરીએ છીએ. હા, અને બહુ સરસ થાય છે. પબ્લિક બી બહુ આવે છે, ખેલૈયાઓ બહુ હોય છે, પ્રેક્ષકો બી એટલા હોય છે. નાના છોકરાઓ માટે એક વ્યવસ્થા અલગ હોય છે. નાના છોકરાઓને રોજ ગિફ્ટ નાસ્તો આપવામાં આવે છે અને નાના છોકરાઓની કાળજી બી રાખવામાં આવે છે અને નાના છોકરાઓ વચ્ચે ગરબામાં રમે છે અને બહુ સરસ રીતે એ લોકોની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે અને ગરબા અહીંયા બહુ સરસ રીતે થાય છે. 12 વાગે રાસ રમાડવામાં આવે છે, 1 કલાક રાસ રમવામાં આવે છે. વડોદરામાં રાસની પ્રથા નાબૂદ થઈ ગઈ છે. લગભગ કોઈ ઠેકાણે રાસ રમાતા નથી. અમારા રાસ બહુ સરસ રીતે રમાય છે.